हेलो माय ब्यूटीफुल डिवाइन लवली सोल चलो લઈએ તમારા પાર્ટનરની કરંટ ફિલિંગ. તમે કોઈ બી રિલેશનમાં હોઈ શકો છો અને તમે કોઈના પણ માટેની કરંટ ફિલિંગ હમણાં જાણવા માંગતા હોય તો આ રીડિંગ તમારા માટે છે. ઓકે, તો જે બી કોઈ પર્સનનું તમે કરંટ ફિલિંગ જાણવા માંગતા હોય એ પર્સનને તમે માઇન્ડમાં લાવો. એના માટે શું જાણવા માંગો છો એ તમારું માઇન્ડ ક્લિયર કરો. ટાઈમલેસ જનરલ રીડિંગ છે, પર્ટિક્યુલર કોઈ સાઇન જેન્ડરને લઈને નથી. ઓકે, અને કમેન્ટ્સ બોક્સમાં તમને ગ્રેટિટ્યૂડ લખવાનું છે યા તમે ગ્રેટિટ્યૂડ જ લખો, કેમ કે ગ્રેટિટ્યૂડની ભાવના છે કેવી છે કે જે બધું જ તમને આપી શકે છે. તો તમારા પાર્ટનરની કરંટ ફિલિંગના અંદર 2 કાર્ડ નીકળીને આવ્યા છે. એમાં છે નાઇટ ઓફ વોટર અને રિલીઝ. તો અહીંયા ઘડી જેવો છે ને એમનું જે કરંટ ફિલિંગ એ છે એ બહુ ખૂબસૂરત છે. એ બહુ રોમેન્ટિક અને ઇમોશન્સથી ભરપૂર થઈ રહ્યા છે અને એ પોસિબિલિટીઝ છે કે એ તમને મેરેજ પ્રપોઝલ આપવા પણ આવી શકે છે. બેલેન્સ ઇમોશન્સ બેલેન્સ છે. મેરેજ અગર તમે કમિટમેન્ટ તમને મળે એવું વિચારતા હોય તો મળશે, કમિટેડ થશે, યા પછી તમારી ફેમિલી ફ્રેન્ડ્સના અંદર કોઈ મેરેજનો ચાન્સીસ છે કે એને મેરેજ પ્રપોઝલ આવી શકે છે. કંઈક નવો વ્યક્તિ યા નવો પ્રેમ તમારા જીવનમાં આવી શકે છે જેનાથી તમને ખૂબ પ્રેમ મળશે અને તમને સિક્યોરિટી મળશે અને ઓવરઓલ બહુ સારું છે. આ જે પાર્ટનર માટે તમે વિચારી રહ્યા છે એ પાર્ટનર તમારા માટે બહુ જ સારો છે. અને જો અહીંયા ઘડી રિલીઝનો મેસેજ આવ્યો છે તો અહીંયા ઘડી તમને આર્કએન્જલ અઝરાએલ એવું કહે છે કે તમારું જે પેઇનફુલ સાયકલ છે, જે બી કોઈ સ્ટ્રગલ છે ને, બધું જ ખતમ થઈ રહ્યું છે અને તમારી લાઈફ નવા ફેઝમાં જઈ રહી છે. ઇટ મીન્સ કે તમારા રિલેશનના અંદર કોઈ બી વસ્તુ જે તમને હર્ટ કરી રહી હતી, પરેશાન કરી રહી હતી, બધું એન્ડ થઈ રહેલું છે અને હવે તમે પણ બધી વસ્તુને રિલીઝ કરો, પાસ્ટને રિલીઝ કરો અને હવે નવી શરૂઆત કરો. જે આ મેસેજ અહીંયા આગળ છે તો તમને અગર સામેથી આવે છે વ્યક્તિ તમારા તરફ તો એને વેલકમ કરો, ગલે લગાવો અને નવી શરૂઆત કરો. તો આ બ્યુટિફુલ મેસેજ તમારા માટે નીકળીને આવ્યો છે. આ એનર્જીને ક્લેમ કરો અને આર્કએન્જલ અઝરાએલને ગ્રેટિટ્યૂડ કરો અને એમને કહો કે અમારી લાઈફમાંથી જે પણ કંઈક પેઇન છે, દુઃખ, દર્દ, પીડા છે રિલેશન યા લાઈફના અંદર, એ બધું જ તમે રિલીઝ કરો અને અમને હેલ્પ કરો અને અમારી લાઈફમાં અમે નવી શરૂઆત કરી શકીએ. ઓકે, બહુ બ્યુટિફુલ મેસેજ નીકળીને આવ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ. સ્ટે બ્લેસ્ડ. હેવ અ ગ્રેટ જર્ની.